નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને હું છું વૈભવી। ખાસ કરીને હાર્દિક પટેલ આજે કેસરીઓ ધારણ કરવાના છે। હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ આજે કેસરીઓ ધારણ કરવાના છે। આ બંને યુવા નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। હાર્દિક પટેલે સવારે દુર્ગા પાઠ કર્યો હતો પોતાના નિવાસ સ્થાને અને આજે હાર્દિક પટેલ શક્તિ પ્રદર્શન સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો તેઓ વિશેષ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। તે પહેલા તેઓ ઘરેથી દુર્ગા પાઠ કરીને એસજીવીપી ગુરુકુળ ખાતે તેઓ પહોંચ્યા અને જ્યાં તેમણે ગાયની પૂજા કરી હવે પાટીલની હાજરીમાં તેઓ કેસરીઓ ધારણ કરવાના છે। હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશને લઈને અનેક અટકળો ચાલી હતી। અનેક અટકળોનો અનેક સવાલોનો આજે અંત આવ્યો છે કારણ કે હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે। ઘરેથી દુર્ગા પાઠ કરીને તેઓ એસજીવીપી ગુરુકુળ ખાતે તેઓ પહોંચ્યા કે જ્યાં તેમણે ગાયની પૂજા કરી છે। પાટીલની આગેવાનીમાં હવે હાજરીમાં હવે તેઓ કેસરીઓ ધારણ કરવાના છે। દુર્ગા પાઠ અને ગૌ પૂજા કરીને હવે તેઓ કમલમ જવા માટે રવાના થવાના છે। કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ તેમની સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે। સમય અલગ છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને લઈને હાર્દિક પટેલના નામના અનેક પોસ્ટરો અમદાવાદમાં પણ લગાવવામાં આવ્યા છે। રાજદ્રોહીથી લઈને આજે એક નેતા સુધીની સફર હાર્દિક પટેલની કારણ કે કોંગ્રેસમાં જોડાયા બાદ અનેક વિવાદોમાં આવ્યા બાદ હવે હાર્દિક પટેલે જ્યારે કોંગ્રેસ સાથેથી છેડો ફાડ્યો હતો હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના અનેક સંકેતો છેડો ફાડ્યા બાદ આપી રહ્યા હતા ત્યારે એસજીવીપી ગુરુકુળ ખાતે તેઓ આજે પહોંચ્યા છે। ગૌ પૂજા કરીને તેઓ કમલમ ખાતે જવા રવાના થવાના છે। સંતો સાથે તેઓ આજે મુલાકાત કરવાના છે, તેમના આશીર્વાદ લેવાના છે અને આશીર્વાદ મેળવ્યા બાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરશે। આગળ વાત કરીએ એમ કે જવાબદારી અંગે અનેક સવાલો છે। શ્વેતા બ્રહ્મભટ્ટ, હાર્દિક પટેલ આ બંને યુવા નેતાઓ બંને યુવા વર્ચસ્વ આ જોડાવા જઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની અંદર। જવાબદારી શું રહેશે આગામી વિધાનસભાને લઈને તે પણ અનેક અટકળો છે। હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટીમાં જોડી તો રહ્યા છે પરંતુ વિધાનસભામાં ટિકિટ આપશે કે કેમ કે પછી યુવા મોરચામાં તેમને જવાબદારી આપવામાં આવશે કે પછી માત્ર ખુરશી પર બેસવાની જવાબદારી આવશે તે જોવું રહેશે। મોટી જવાબદારી કોંગ્રેસમાં અત્યાર સુધી હતી પરંતુ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ હવે તે જવાબદારી પરથી પણ પૂર્ણ વિરામ લાગી ચૂક્યો છે। હાર્દિક પટેલ હવે ટૂંક સમયમાં કમલમ ખાતે જવા રવાના થશે। દુર્ગા પાઠ તેમણે કર્યો હતો, દ્રશ્યો આપ ટીવીમાં જોઈ શકો છો। ત્યારબાદ તેમણે ગૌ માતાની પૂજા કરી હતી। સંતો સાથે એસજીવીપી ગુરુકુળ ખાતે તેઓ પહોંચીને તેમણે મુલાકાત પણ કરી હતી અને હવે તેઓ ટૂંક સમયમાં કમલમ ખાતે જવા માટે રવાના થવાના છે। પાટીદાર અનામત આંદોલનથી લઈને જે ચહેરો ખાસ કરીને સમગ્ર રાજ્યભરમાં જે ચહેરો ખીલ્યો તેનું નામ હાર્દિક પટેલ। હાર્દિક પટેલના રાજકારણને લઈને અનેક સવાલો, તેમની કારકિર્દીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા। જે હાર્દિક પટેલ રાજકારણમાં ન આવવાની વાતો કરતા હતા તે જ હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાયા। માત્ર 1000 દિવસ જેટલો સમયગાળો તેઓ કોંગ્રેસમાં રહ્યા અને ત્યારબાદ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। મરતા દમ સુધી સાથે રહેવાની વાતો કરતા, મોટી વાતો કરતા હાર્દિક પટેલે આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાયા। આજે કમલમ ખાતે 12 કલાકે હાર્દિક પટેલને બહારના ગાર્ડનમાં બાંધેલા સમિયાણામાં ભાજપમાં એન્ટ્રી મળશે। તે પહેલા શ્વેતા બ્રહ્મભટ્ટ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। ભારતીય જનતા પાર્ટીનો ખેસ આજે આ બંને યુવા નેતાઓ ધારણ કરશે। હવે ખાસ કરીને હાર્દિક પટેલ ગુરુકુળ ખાતે રામશ્યામ અને ઘનશ્યામના દર્શન કરીને સાધુ સંતોની હાજરીમાં તેઓએ ગાયની પૂજા કરી હતી। હવે કમલમ જવા માટે પણ તેઓ રવાના થશે। ટ્વિટર પર તેમણે ટ્વીટ કર્યું હતું પહેલાં અને કહ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિપાહી બનીને તેઓ કામ કરશે અને ઉપરાંત તેમના વતન વિરમગામ કે જ્યાં તેમનું વતન છે ત્યાં પણ ઠેર ઠેર તેમના સ્વાગતને લઈને અનેક પોસ્ટરો લાગ્યા છે। હાર્દિક પટેલ કે ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે। અટકળો ચાલતી હતી તેનો અંત આવશે કારણ કે હાર્દિક પટેલ હવે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। તો ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા પહેલા હાર્દિક પટેલે જે ટ્વિટર પર માહિતી આપી હતી, ટ્વીટ કરીને પોતાના મનની વાત ટ્વિટર પર મૂકી હતી। હાર્દિક પટેલ કે જેઓ નારાજ હોય કે ખુશ હોય દરેક બાબત ટ્વિટર પર તેઓ જાણકારી આપતા હોય છે અને આજે જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે ત્યારે તેઓ ટ્વિટર હેન્ડલ ઉપર માહિતી આપી છે। ટ્વિટર હેન્ડલ ઉપર પોતાના મનની વાત તેમણે આજે મૂકી છે। ફરી એક વખત જાણવાનો પ્રયત્ન કરીએ તો રાષ્ટ્રહિત, પ્રદેશ હિત,
जनहित एवं समाज हित की भावनाओं के साथ आज से नए अध्याय का प्रारंभ करने जा रहा हूं। भारत के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में चल रहे सेवा के भगीरथ कार्य में छोटा सा सिपाही बनकर काम करूंगा। અને બિલકુલથી જે રીતે અત્યારે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા જઈ રહ્યા છે, જેમ આગળ કહ્યું એમ કે જે કડવી વાણી ભારતીય જનતા પાર્ટીના આ જ નેતાઓ માટે આજથી 1 વર્ષ પહેલા હાર્દિક પટેલ વાપરતા હતા તે જ મીઠી વાણીમાં પરિવર્તિત થઈ ચૂકી છે હાલ। અને હાર્દિક પટેલ આજે જ્યારે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે, પૂજા વિધિ કર્યા બાદ તેઓ કમલમ ખાતે જવા રવાના થશે। ગૌ માતાની અત્યારે પૂજા વિધિ તેઓ કરી રહ્યા છે, ત્યારબાદ તેઓ કમલમ ખાતે જવા રવાના થશે। શક્તિ પ્રદર્શન સાથે ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલ જોડાશે। હાર્દિક પટેલની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ યુવા નેતા તેઓ પણ આજે જોડાવા જઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે, કેસરીઓ ધારણ કરવાના છે હાર્દિક પટેલ। પ્રતિક્રિયા તેમણે આપી હતી ને કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાનો સિપાહી બનીને હું હંમેશા કાર્યરત રહેવાનો છું તેવી ઈચ્છા તેઓ વ્યક્ત કરી છે। રાષ્ટ્રહિત પ્રદેશ હિતના કાર્યમાં તેઓ હંમેશા આગળ રહેવાના છે। સમાજ હિતની ભાવનાઓ સાથે નવા અધ્યાયનો પ્રારંભ કરવા જઈ રહ્યો છું। તો હાર્દિક પટેલ આજે કેસરિયા ધારણ કરવાના છે અને તેને જ લઈને આજે દરેક પાટીદાર અગ્રણીઓ પર અમારી સાથે ગુજરાત ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકો છો। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અશ્વિન સોરઠિયા, પૂર્વ આંદોલનકારી જેઓ છે। અશ્વિનભાઈ, સૌપ્રથમ તો સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। નમસ્કાર અશ્વિનભાઈ, સૌથી પહેલો સવાલ અહીંયા એ છે કે રાજદ્રોહથી લઈને સંઘર્ષશીલ યુવા પાટીદાર સુધીની સફર હાર્દિક પટેલની, કારણ કે એવા બેનરો લગાવાયા છે કે સંઘર્ષશીલ યુવા પાટીદાર, આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કરવાના છે। સૌપ્રથમ ગુજરાત ન્યૂઝ પર આપની પ્રતિક્રિયા। બેનર લાગ્યા છે એના તો લગાડ્યા હશે તો જ લાગ્યા હશે ને જી, ગેરકાયદેસર તો લગાડ્યા નહીં હોય। અને બેનર જગ જાહેર છે તો એનો વાંધો હોય, કદાચ તો પાર્ટીને વાંધો હોય, કદાચ એમને ના લેવું હોય તો તેમનો પ્રશ્ન છે। અને કેસરીઓ ધારણ કરે છે તો આપણા બધા જ મહાન લોકોની પાર્ટી છે અને મહાન એક લોકો, વિચારક લોકો છે, બુદ્ધિજીવી લોકો છે, એ હાર્દિકને સ્વીકારે છે। એનો મતલબ કે હાર્દિક સક્ષમ હતો છે એટલે એને લે છે પાર્ટીની અંદર। બિલકુલ, એટલે હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આ નિર્ણયને વધાવી રહ્યા છો આપ?
ને હું વધાવી રહ્યો છું કે હું વિરોધ કરું ને આવડી મોટી પાર્ટી છે જેને આખા દેશે સમર્થન આપીને કેન્દ્રની અંદર બિહાડી છે, ગુજરાતમાં આટલા વર્ષોથી છે, એ લોકો તો ભૂલ ના કરે ને આવી. જી અશ્વિનભાઈ, પરંતુ હાર્દિક પટેલે જ્યારે આંદોલન સમયે એવું કીધું હતું કે હું તો કોઈ પણ રાજકીય પક્ષ સાથે નહીં જોડાઉં, ત્યારબાદ કોંગ્રેસમાં જોડાયા, 3 વર્ષ રહ્યા, મોટી જવાબદારી લીધી, હવે રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. પ્રજા કેમનો વિશ્વાસ કરશે તેમની ઉપર? આવા નિવેદનો તો રાજકીય અને સામાજિક લોકો આપતા જ હોય છે, એ કોઈ નિવેદનનો અત્યારે કોઈ અર્થ નથી. બિલકુલ અર્થ નથી, પરંતુ છતાંય જ્યારે તમે એક અગ્રણી તરીકે સામે આવતા હોય, સમાજને સાથે લઈને તમે ચાલનારા વ્યક્તિ હોય, ત્યારે આવા નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે. પ્રજા કેમનો વિશ્વાસ કરશે? એ જ પાટીદાર યુવાનો લાખોની સંખ્યામાં હાર્દિક પટેલે ભીડ એકઠી થઈ હતી, આપ આંદોલન સમયે તેમની સાથે હતા. પ્રજા કેમનો વિશ્વાસ કરશે? આ જ પાટીદાર સમાજ કેમનો વિશ્વાસ કરશે? પહેલી વસ્તુ તો એ છે કે આખો જે પાટીદાર સમાજ જે હતો એ હાર્દિકના કારણે નતો, એ આંદોલનનો એક ચહેરો હતો, એ તમે કહી શકો. પણ મીડિયા અને લોકોએ જે પ્રમાણે એને પ્રોજેક્ટ કર્યો, પ્રોજેક્ટ કરવાની આખી યોજના ચાલતી હતી, એ યોજના પ્રમાણે ચાલ્યા. આનંદીબેનની સરકાર ગઈ, પછી આ ભાઈ ન્યુટ્રલ થઈ ગયા, બધું ગોઠવાઈ ગયું. એ બધું જે રીતના સ્ક્રિપ્ટ તૈયાર થઈ હતી એ પ્રમાણેનું ગોઠવણી છે, એની અંદર કઈ નવું નથી. બિલકુલ, એટલે એવું કહી શકાય કે એ સમયે કે જ્યારે અમદાવાદમાં લાખોની ભીડ એકઠી થઈ હતી, એ જ પાટીદાર ચહેરો હાર્દિક પટેલ આપ પણ તેમની સાથે હતા એ આંદોલન સમયે. તો શું એ રણનીતિ હતી અત્યારે આ પક્ષમાં જોડાવા માટેની? નહીં, પક્ષમાં જોડાવાની કોઈ રણનીતિ નથી ને. પક્ષની અંદર જે કોઈ આંદોલનના કારણે જોડાયા છે એ લોકોની સ્થિતિ શું છે એ જગ જાહેર છે. બિલકુલ, પરંતુ પાટીદાર આંદોલન સમયે જે 14 લોકો શહીદ થયા હતા, યુવાનો શહીદ થયા હતા, તે યુવાનો, તેમના પરિવાર આજે હાર્દિક પટેલને જોઈ રહ્યો છે, તેમને શું જવાબ આપશો? હાર્દિક પટેલ શું જવાબ આપશે તમને? એનો જવાબ તો હાર્દિક પટેલ આપી શકે ને. બિલકુલ, પરંતુ તે જ લોકો, તે જ પરિવારો આજે જોઈ રહ્યા છે, તમે શું કહેશો? બીજી વસ્તુ 14 લોકો જે શહીદ થયા છે એને કોઈ આંદોલનકારીઓએ ગોળીએ નથી મારી છે પ્રશાસનના લોકોએ. તો સરકારે શું એની અંદર તપાસ કરી છે? કઈ સીટ નિયમિત, એની અંદર કોના કોના જવાબ લીધા, શું શું કર્યું, એ સરકાર પર પણ પ્રશ્ન છે, હાર્દિક પર તો છે જ. જી અશ્વિનભાઈ, ખાસ આજે ગુજરાત ન્યૂઝ તરફથી તમને અપીલ પણ એ છે કે આપ જે કંઈ કહી રહ્યા છો તે ખુલીને એટલા માટે કહો, કારણ કે આપ પણ એક પાટીદાર અગ્રણી છો, એક એવો ચહેરો છો કે જે પાટીદાર માટે લડ્યા છે, સક્ષમતાથી લડ્યા છે. પાટીદારને એક મંચ પર એકઠા કરનાર એક તમે પણ છો, એક અગ્રણી તરીકે તમે પણ છો. એટલે ગુજરાત ન્યૂઝ એવું ઈચ્છે છે કે આજ આપ ખુલીને બોલો કે એ પરિવારોનું શું, જે હાર્દિક પટેલ ઉપર વિશ્વાસ રાખીને જે શહીદી વહોરી હતી પોતાના સમાજ માટે. હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે, પરંતુ એ પરિવારોનું શું છે આજે તમને જોઈ રહ્યા છે, અને મારે તમારી પાસે ત્યાં પ્રતિક્રિયા જાણવી. એની અંદર ચોખી વસ્તુ છે કે જે 14 લોકો શહીદ થયા છે, દુઃખદ ઘટના જ છે, એની અંદર હું કોઈ બે મત નથી. પણ એ દુઃખદ ઘટના છે, એની અંદર સરકારનો શું રોલ હતો, સરકારે શું તપાસ કરી, સરકારે કયા લોકોને સજા કરી, લોકોને ખાલી આ 14 લોકોના મૃત્યુ નહીં, 14 લોકો સિવાય લોકોને પટેલ છે એમ પૂછીને લોકોના ઘરમાં ઘૂસી ઘૂસીને માર્યા છે, એની શું તપાસ કરી છે? બિલકુલ, અને અશ્વિનભાઈ, આજે જે પોસ્ટરો લગાવ્યા છે તેમાં હાર્દિક પટેલ વિશે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ તમને જણાવી દઉં કે હૃદય સમ્રાટ તેમના માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આજ હાર્દિક પટેલ, જી બેન ખાલી હાર્દિકનો ફોટો નથી, હાર્દિકના ફોટોની ઉપર જેપી નડ્ડા સાહેબ છે, આપણા માનનીય વડાપ્રધાન છે, માનનીય મુખ્યમંત્રી છે, માનનીય ચાણક્ય સાહેબ પણ છે, અને માનનીય CR પાટીલ સાહેબ પણ છે. તો આ અને એની અંદર હાર્દિકનો ફોટો છે. તો આ પ્રશ્ન એ લોકોનો છે, તમારો ને મારો નથી. આ તો આપણે ઇસ્યુ બનાવી રહ્યા છે એવું લાગે છે મને. તો એક પાટીદાર અગ્રણી તરીકે આપ શું કહેશો કે પાટીદાર અનામત આંદોલનની જ્યારથી આ શરૂઆત થઈ હતી, પાટીદારો એકઠા થયા હતા, આપને શું લાગે છે કે આજ પાટીદાર અનામત આંદોલનમાં જે નેતાઓ સામે આવ્યા, જે અગ્રણીઓ સામે આવ્યા, ત્યારે વેરવિખેર નથી થઈ ગયા? તો મહત્વાકાંક્ષા દરેકની પોતપોતાની હોય છે ને. મહત્વાકાંક્ષાઓના આશરે જે લોકો આંદોલનની અંદર ઘુસ્યા હતા, પહેલી વસ્તુ બેન, આગળ બી આ ચેનલ પરથી ક્લિયર થયું ને અત્યારે પણ કરું છું, આ આંદોલનની જયારે અમે લોકોએ શરૂઆત કરી ત્યારે હાર્દિકે નતો ને લાલજી નતો, અને તમામ સમાજના લોકોને ભેગા થઈને અનામતના કારણે જે કઈ સામાન્ય લોકોને જે શિક્ષણની અંદર ને બાકી જગ્યાએ જે પ્રોબ્લેમ થાય છે, એ પ્રોબ્લેમ માટેનું આખું આંદોલન હતું કે ભાઈ એની તમે દૂર કરો, વ્યવસ્થા કરો. કોઈ અનામત માંગવાનો કે એનો તેનો કોઈ વિષય જ નહોતો. જેને અનામત મળે છે એને અનામત રાખો, પણ જેને અનામત નથી મળતી એને તકલીફ ના પડે, એના ગરીબ વર્ગને તકલીફ ના પડે, અને ત્યારે જે અમે ડ્રાફ્ટ કરીને આપ્યું હતું સરકારે એ જ આપ્યું છે.
આ તો હાઈસો હલ્લો કરી અને બાકીની વ્યવસ્થાઓ ભેગી થઈ અને એક ચહેરો બનાવવાનો હતો, કારણ કે એની પાછળની યોજના આખી અલગ હતી. એક વર્ગને આનંદીબેન નહોતા ગમતા, એટલે આનંદીબેનને કાઢવા માટે આખું એક આંદોલન આખો આંદોલનનો પાર્ટ જ એ રાજકીય આંદોલન થઈ ગયું હતું. અને મીડિયા ભરપૂર એની અંદર સહકાર આપતા હતા. અને મારી તો ત્યારે પણ આ જ વાત હતી ને આજે પણ આ જ વાત છે. અને એ લોકો આજે ભેગા થઈને જે કરતા હોય કરવા દો, બીજું શું કરવાનું. સમાજને વિચારવાનું છે કે સમાજે કેવા લોકોની સાથે રહેવું જોઈએ અને કેવાની સામે રહેવું જોઈએ. બિલકુલ સમાજનો પ્રશ્ન અશ્વિનભાઈ, છે, સમાજ જી નક્કી કરશે. જી અશ્વિનભાઈ, તમારી પાસે હું ઇન્ડિવિજ્યુઅલી જાણવા માંગુ છું કે તમારી પોતાની શું પ્રતિક્રિયા છે, તમે શું માનો છો હાર્દિક પટેલના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાને લઈને? જો મારું પોતાનું તો એવું માનવું છે, કારણ કે હવે એનામાં પરિપક્વતા આવી છે. જી બરાબર છે, પરિપક્વતા આવી છે. અને કોઈ પણ માણસ આંદોલનની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ હોય તો એ રાજકીય ક્ષેત્રમાં જઈ તો જવો જોઈએ, પણ એની સાથે ખાલી એક જાતિ સમૂહનો નેતા ના બનવું જોઈએ. આખા ગુજરાતના લોકોનો વિચાર કરી અને જે કઈ વિષયો છે, અને 14 જે શહીદો વાળી વિષય છે, પછી ત્યાર પછી જે નિર્દોષ લોકો પર કેસ કર્યા છે, આજે તમારા પર કોઈ તલવારથી હુમલો કરીને પોલીસ સ્ટેશને જાઓ, 307 ની ફરિયાદ લેવા માટે તમારે ભલામણ કરવી પડે. આંદોલનકારીઓને તે એમનેમ 307 ની ફરિયાદો ગુજરાતનો રેકોર્ડ બ્રેક થઈ છે. તો 307 નું અર્થઘટન શું હતું એના પર તમારી ડિબેટ હોવી જોઈએ કે આંદોલનની અંદર કેમ 307 લાગી, પછી સામાન્ય ગુનાઓની અંદર લોકો પર હુમલા થાય છે એમાં કેમ 307 નથી લાગતી. તમારે પણ મીડિયાએ આ જાગૃત વિષય ચલાવવા જોઈએ. બિલકુલ અશ્વિનભાઈ, અને ચોક્કસથી જે રીતે આપણે વાત કરી એમ તને ચોક્કસથી મીડિયાએ તે પણ બતાવ્યું જ હતું, પરંતુ આખરે વાત અહીંયા એ છે કે જે સમાજે હાર્દિક પટેલ ઉપર વિશ્વાસ મૂક્યો હતો, સમાજના અગ્રણીઓની આપણે વાત કરી રહ્યા છીએ, માત્ર હાર્દિક પટેલ, જો ઘણા અગ્રણી સમાજનો કોઈ હોતો નથી. સમાજ નક્કી કરીને એક જણાને સપોર્ટ આપે છે, તો એવા તો હજારો સંસ્થાઓ ચાલે છે, હજારો સામાજિક સેવી કાર્યક્રમો ચાલે છે. એની અંદર દરેક વ્યવસ્થા માટે એક એક ચહેરા હોય છે. એનો મતલબ એ નથી કે એ પ્રમાણે સમાજ ચાલશે. આ ભૂલ ભરેલું છે, કારણ કે આ કણબી સમાજ છે. બિલકુલ, આ સમાજ ક્યારેય કોઈને એકને પોતે પોતાની રીતના આકલન કરી શકે છે, કોને મત આપવો કોને ના આપવો આ નક્કી હોય છે. હાર્દિકના કહેવાથી કોઈ મત આમથી તેમ થવાના છે ભૂલી જાઓ. ભાજપની જે ફિક્સ વોટ બેંક છે એ ભાજપ સાથે જ રહેવાના. આવડું મોટું આંદોલન ચાલતું હતું ત્યારે બી ભાજપ સાથે રહ્યા જ છે, અને ભાજપને પણ ખબર છે. હું પોતે ભાજપને વોટ આપું છું. આંદોલનમાં એમની સામે હતો, તો સામે હતો એ સિસ્ટમની સામે હતા, પાર્ટીની સામે નહોતા. કે રાજકીય પાર્ટી જે હોય એની સાથે જ માંગવાનું હોય છે. તો એનો મતલબ એવો કે દુશ્મની કરીને અમે કામ નહોતા કરતા. એક વર્ગ જે હતો એ વર્ગ મોટો છે. બિલકુલ, પરંતુ અશ્વિનભાઈ, પાટીદારો હાર્દિક ઉપર અત્યારે ભરોસો કરશે? પાટીદાર સમાજ હાર્દિક ઉપર ભરોસો કરશે? હવે એ તો સમય બતાવશે, કારણ કે મારા કરતા ને તમારા કરતા આ લોકો પાસે બહુ મોટી કેડર બેઝ છે. ભાજપ પાસે મોટા મોટા વિચારકો છે, મોટા મોટા ચિંતનકર્તાઓ છે. એમને બિલકુલ યોજના પ્રમાણે જ હાર્દિકને લીધો હશે. અલ્પેશ ઠાકોર એનું પ્રમાણ છે, બાકીના ચિરાગ પટેલ એનું પ્રમાણ છે, પછી આપણે બીજો એક ભાઈ હતો તમારે ડિબેટમાં આવતા હોય છે ભાજપ તરફથી, પછી રેશમાબેન છે, આ બધા છે જ. એટલે પ્રજાને બી ખબર પડે છે આ બધું. એટલે હું તો ચૂંટણી પૂરતું એનું ભવિષ્ય જોઉં છું. બિલકુલ અશ્વિનભાઈ, હાર્દિક પટેલ, તમે કીધું એમ કે ચૂંટણી પૂરતું તમે તેમનું ભવિષ્ય જોઈ રહ્યા છો. પહેલા કોંગ્રેસમાં મોટી જવાબદારી હતી, હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. સવાલો અનેક છે, જવાબદારી શું મળશે, પરંતુ એ અહંકાર જે કોંગ્રેસમાં રહ્યો હતો, શું ભારતીય જનતા પાર્ટીમાં અહંકાર ચાલશે? કોંગ્રેસમાં વાત સાંભળો બેન, કોંગ્રેસની અંદર એ જોડાયો એના જીવનની સૌથી મોટી ભૂલ હતી, અને એ જાહેરમાં સ્વીકારે છે. અચ્છા, કોંગ્રેસમાં જોડાયો, અમારો પણ વિરોધ હતો કે તું ભાઈ રાજકીય ક્ષેત્રમાં ના જા, આ તારું નથી. પણ એની રાજકીય મહત્વાકાંક્ષાઓ હતી, તો મહત્વાકાંક્ષાઓ એની આજે કઈ મરી ગઈ છે કે પૂરી થઈ ગઈ જેવું નથી. આજે પણ મહત્વાકાંક્ષાઓ છે જ એને, એટલે એ ભાજપમાં જોડાયો. બાકી આમાંથી કોંગ્રેસમાંથી છોડીને પાછું સમાજનું કાર્ય ચાલુ કરી દીધું હોત. તો જેની માનસિકતા અને વિચારધારા જ રાજકીય હોય છે, એના માટે રાજકીય લોકો તૈયાર હોય છે લેવા માટે, એ કરવા દો. બાકી ગુજરાતે નક્કી કરવાનું છે, પ્રજાએ નક્કી કરવાનું છે કે કોને મત આપવો ને કોને ના આપવો. બિલકુલ, હું નથી જોતો કે બહુ મોટું ફેક્ટર કામ કરશે હાર્દિકનું. હા, અને અશ્વિનભાઈ, એ જ અહંકાર સાથે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં ટકી શકશે? શું લાગે છે? હવે એ તો એનો અને
પાર્ટીના સંગઠનનો પ્રશ્ન છે. એની અંદર હું કઈ રીતના આપી શકું કે આ લોકોએ કઈ માનસિકતાથી, કઈ વિચારોથી, કયા એંગલોથી નક્કી કરીને હાર્દિકને એન્ટ્રી આપી હશે. બિલકુલ. અને અશ્વિનભાઈ, ખાસ જે રીતે હાર્દિક પટેલ અને મોટી જવાબદારી, હું એક વાત અહીંયા વિશેષ ભાર મૂકી રહી છું કે હાર્દિક પટેલને મોટી જવાબદારી આપવામાં આવી હતી કોંગ્રેસમાં. હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અલ્પેશ ઠાકોરનું પુનરાવર્તન ન થાય, તેના જેવું પુનરાવર્તન ન થાય, તે વિશે શું માનો છો? બેન, કોંગ્રેસની અંદર ગમે એવડી મોટી જવાબદારી કોઈ પણ વ્યક્તિને આપે ને, કોંગ્રેસને કૃષ્ણ ભગવાન પણ બચાવી શકે એમ નથી. આ વાસ્તવિકતા છે. ખુદ કૃષ્ણ ભગવાન કોંગ્રેસના અધ્યક્ષ બનીને આવે ને તોય કોંગ્રેસ બચે એમ નથી. કારણ કે એ લોકોની માનસિકતા અલગ છે. એ લોકોને જમીની સ્તર પર કોઈ કામ નથી કરવું. લોકો કઈ એંગલે વિચારે છે, એમને ધર્મને વિરુદ્ધમાં ચાલવું છે. કોઈ પણ વસ્તુ હોય તો વિરુદ્ધમાં, દેશ હિતના કામ થતા હોય, રાજ્ય હિતના કામ થતા હોય તો એના વિરુદ્ધમાં નિવેદન આપવા છે. આપણે જાતિવાદ કેવી રીતના ફેલાય, ધર્મવાદ કેવી રીતના ફેલાય, કોઈ પણ ઇસ્યુ બને તો એને કેમ એક પક્ષનો સપોર્ટ લઈને બાકીના પક્ષને નિગ્લેક્ટ કરવા, આ કોંગ્રેસના કામ છે. હવે કોંગ્રેસને જો પ્રજા આજના યુગની અંદર હવે જે જૂની હતી એ નથી, દરેક લોકોને બધી ખબર પડે છે. હા, પરંતુ અશ્વિનભાઈ, એક વાત એ પણ છે કે જે હાર્દિક પટેલ 2 વર્ષ પહેલા, 1 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીના આ જ નેતાઓ, તમે કહ્યું ને કે એમનો ફોટો છે, એની ઉપર આ જ નેતાઓનો ફોટો લાગેલો છે. આપણે વાત કરી જેપી નડ્ડાની, અમિત શાહની વાત કરી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત કરી. આ જ નેતાઓનો ફોટો તેમની ઉપર લાગેલો હતો. આ જ નેતાઓ માટે તેમની જે વાણી હતી, કડવી વાણી આપણે સાંભળતા હતા, અને આ જ નેતાઓની વાણી, આ જ નેતાઓ માટેની તેમની વાણી આજે ખૂબ જ મીઠી આપણે સાંભળી. અચૂકતું નથી લાગતું? પણ બેન, આ તો જૂનું તમે થોડુંક યાદ કરી લો. આમાં નવું કઈ જ નથી થઈ રહ્યું. હું પેલા એક અમારા ભાઈનું નામ ભૂલી રહ્યો છું, પટેલ અત્યારે ભાજપનો અંદર છે. જી. હવે એ તો જાહેર સ્ટેજ ઉપર નરેન્દ્રભાઈનું હું ઊંઝા સેવા કરવા આવતો, હું ઉમિયાધામ આવતો ને આવી રીતના બધી વાતો કરેલી છે, અને એને ત્યારે એન્ટ્રી આપી દીધી છે એ વ્યક્તિને. એટલે અત્યારે તો એવું લાગે છે કે આ લોકોની વિરુદ્ધમાં જેટલા બોલો એ લોકોને તરત પક્ષ લઈ લે છે. આવો એક મેસેજ પક્ષ તરફથી આવશે. બિલકુલ. કાં પછી આ લોકો ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ પર ફેર છે. કાં પછી કોક લોબિંગ જે ચાલી રહ્યું છે અંદર, એ લોબિંગના કારણે આ લોકો જે અત્યારે અડજસ્ટમેન્ટમાં મુકાયા છે. એટલે ગમે તેમ કરીને સત્તા કેમ ટકાવી રાખવી, વોટ કેમ રીતના લેવા, એની વ્યવસ્થામાં પડ્યા છે. ચોખ્ખું ગણિત છે. આજ લગીના ઇલેક્શનોની અંદર આવી સ્થિતિ છેલ્લા 10 વર્ષમાં જે આવી છે એ સ્થિતિ ગુજરાતમાં ક્યારેય નહોતી. બિલકુલ. અશ્વિનભાઈ, અહીંયા મારો એક સવાલ એ પણ છે, આપ તો એક અગ્રણી છો, આપે પોતાના સમાજ માટે આટલું કાર્ય કર્યું છે, હંમેશા આગળ પડતા રહ્યા છો, એટલે એક સમાજના અગ્રણી તરીકે મારે એક સવાલ, અને એક સામાજિક આગેવાન તરીકેનો પણ એક સવાલ મારે આપને એ છે કે રાષ્ટ્રહિતની વાત કરી હાર્દિક પટેલે, પ્રદેશ હિતની વાત કરી, જનહિતની વાત કરી, સમાજ હિતની વાત કરી, આ ભાવનાઓની તેમણે વાત કરી. શું તમને લાગે છે કે આ પ્રદેશ હિત, રાષ્ટ્રહિત, આ હિત માટેની વાતો, આ બધા હિત કરવા માટે આપણે ફક્ત કોઈ પક્ષ સાથે જોડાવવું પડે? તમને એવું લાગે છે? કારણ કે તમે પોતે એક અગ્રણી રહી ચૂક્યા છો, તમે અત્યારે પણ છો એ અગ્રણી તરીકે તમે બેઠા છો ગુજરાતની સાથે. જો રાષ્ટ્રહિત, સમાજહિત અને રાજ્યહિત, તો રાષ્ટ્ર હશે તો પાર્ટી રહેશે, રાષ્ટ્ર હશે તો રાજ્ય રહેશે, રાષ્ટ્ર હશે તો દરેકનો હિત રહેશે. અને સમાજની વ્યાખ્યા આપણે એટલી નાની કરી દીધી છે. સમાજને એક જાતિ પૂરતું આપણે સીમિત કર્યો છે. સમાજ એટલે આખા ગુજરાતની અંદર, ભારતની અંદર રહેનારા લોકો, એને સમાજ કહેવાય. આપણે એને જાતિની અંદર વિભાજિત કરી દઈએ, શબ્દ નાનો કરી દીધો છે આપણે. બીજી વસ્તુ કે ભાઈ, કોંગ્રેસમાંથી અસંખ્ય લોકો આવ્યા છે. હાલની ભાજપના તમે ડેટા કાઢો તો લગભગ 50 થી 60% લોકો મૂળ કોંગ્રેસી ગોત્રના જ છે. હા, બરાબર. એમાં હાર્દિક એક આવે છે તો કોઈ લાંબો ફરક નથી પડતો. હું ઓવરઓલ આંકલન કરું છું, હાર્દિકની ફેવર નથી કરતો. હા, પણ આવા હાર્દિક જેવા અસંખ્ય લોકો આવી ગયા છે. અલ્પેશ ઠાકોર કેવી નિવેદનો આપતો હતો. હા, હા, બિલકુલ. બરાબર. ભાજપમાં હતા, ભાજપે ટિકિટ આપી, એમએલએ બનાવ્યા. કાલે ઉઠીને જિગ્નેશ મેવાણી પણ આવી શકે એવું કઈ નથી. હા, હા, બિલકુલ. લોકતંત્રની વાત કરે છે ને, રાષ્ટ્રવાદની. તમે રાષ્ટ્રવાદ થઈ જાવ એટલે ભાજપમાં તમારી એન્ટ્રી છે. પછી કેટલા અંશે છો ને કેટલા અંશે નહીં એ લોકોએ નક્કી કરવાનું. હા, બિલકુલ. અમારી સાથે અશ્વિનભાઈ આપ જોડાયા તે બદલ આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, અત્યારે
અશ્વિન પૂર્વ પાટીદાર આંદોલનકારી આપણી સાથે જોડાયા હતા। અત્યારે તેઓ સૌરાષ્ટ્ર ઝોન સાઈડ તેમની પકડ હતી અને તેઓ આંદોલનકારી તરીકે સામે આવ્યા હતા। હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી। જો કે મહત્વની બાબત એ રહેશે કે પ્રતિક્રિયા મિશ્ર પ્રતિસાદ આપણે એટલા માટે કહી શકીએ કારણ કે અમુક નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક પટેલ જોડાવાના છે તેને લઈને સહમત થયા છે, અમુક નેતાઓ એવા છે કે સહમત નથી થયા। સવાલ અહીંયા ઊભો થાય છે કે હાર્દિક પટેલ કે ઘણા બધા લોકોના અનેક સવાલો હાર્દિક પટેલ ઉપર છે। હવે હાર્દિક પટેલ જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને હવે ભારતીય જનતા પાર્ટી સાથે તેઓ જોડાવા જઈ રહ્યા છે। ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાશે, વિધિવત રીતે તેઓ જોડાશે, કેસરીઓ ધારણ કરશે। વિશ્વાસનો સવાલ અહીંયા ઊભો રહેવાનો છે। હાર્દિક પટેલ શું વિશ્વાસપાત્ર રહેશે કે કેમ તે પણ એક સવાલ છે કારણ કે શ્વેતા બ્રહ્મભટ્ટ તેમની સાથે યુવા નેતા પણ જોડાવાના છે। આ બંને યુવા નેતાઓ યુવા વર્ચસ્વ આ આપણી ગુજરાતનું યુવા વર્ચસ્વ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યું છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જૂજ સમય બાકી છે અને તેવા સમયની અંદર આ નેતાઓનું જોડાવું ખરેખર અત્યારે સ્વાભાવિકપણે નજર સૌ કોઈની રહેવાની છે, જવાબદારી ઉપર નજર રહેવાની છે કારણ કે હાર્દિક પટેલ પાટીદાર સમાજનો એક એવો ચહેરો, એક એવું નામ ચર્ચામાં રહ્યા છે। હાર્દિક પટેલે હંમેશા જેઓ કહેતા આવ્યા હતા કે હું કોઈ પણ પક્ષમાં નહીં જોડાઉં, પરંતુ એ જ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો અને આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાવા જઈ રહ્યા છે। એટલે પ્રજા વિશ્વાસ કરશે કે કેમ તે પણ એક સવાલ છે। પાટીદાર અગ્રણી તરીકે તેઓ સામે આવ્યા હતા, પાટીદાર અગ્રણી ગુજરાત ન્યૂઝ સાથે જોડાયા, તેમણે આપણે પ્રતિક્રિયા પણ જાણી, તેમનું શું કહેવું છે। આપણી સાથે વંદનાબેન પટેલ પણ જોડાયા હતા, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં અનેક વિખવાદ તો ચોક્કસથી છે। રાષ્ટ્રની જ્યારે વાત કરવામાં આવે તો જે રાષ્ટ્રીય નેતૃત્વ છે તેના ઉપર કોઈ સવાલ નથી, પરંતુ હાર્દિક પટેલે જે રીતે વાત કરી હતી કે પ્રાદેશિક નેતૃત્વ છે તેના ઉપર અનેક સવાલો છે। એટલે વંદનાબેન પટેલ આપણી સાથે જોડાયા, તેમણે પણ એ જ કહ્યું કે પ્રાદેશિક નેતૃત્વ છે તેની ઉપર અનેક સવાલો છે। હાર્દિક પટેલ કે જેમણે ખૂબ લડત આપી પરંતુ તેઓ આખરે સફળ ન થયા કારણ કે નેતાઓ મોવડી મંડળની એ જ માંગ હતી, પ્રાદેશિક મોવડી મંડળની એ માંગ હતી કે હાર્દિક પટેલ કોંગ્રેસમાં ન રહેવા જોઈએ અને આખરે કોંગ્રેસ સાથે છેડો ફાડીને હાર્દિક પટેલ આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। સવાલ એ છે કે પ્રજા તેમનો સ્વીકાર કરશે કે કેમ। પટેલ આંદોલનથી આવકાર સુધીની આ સફર હાર્દિક પટેલની આજે વાત કરી રહ્યા છે। આંદોલનકારી તરીકેની તેમની શરૂઆત થઈ હતી, રાજદ્રોહથી લઈને આ સંઘર્ષશીલ યુવા પાટીદારની આજે સફર, સામાજિક કાર્યકર તરીકે યુવા પાટીદાર સંસ્થામાં તેઓ સભ્ય, સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી સાથે હાર્દિક પટેલ રહ્યા હતા। આંદોલનનો એ સમયગાળો કે હાર્દિક પટેલનો એ ચહેરો સામે આવ્યો। એસપીજીમાં વિરમગામ એકમના અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલ રહ્યા હતા। હાર્દિક પટેલની વાત કરીએ તો સરકારી ભરતીમાં પાટીદાર સમુદાય સાથે જે ભેદભાવ થયો હતો તેની ખાસ કરીને તેની સામે તેઓ આવ્યા। પાટીદાર સમુદાય સાથે થતા ભેદભાવને લઈને તેઓએ આંદોલન શરૂઆત કર્યું। પાટીદાર સમાજ, લાખોની સંખ્યામાં પાટીદાર સમાજ સામે આવ્યો। વર્ષ 2015ની એ વાત કે જ્યાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું, તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ તેમના જ સમાજના મુખ્યપ્રધાનની ખુરશીનો ભોગ લેવાયો। હાર્દિક પટેલે આંદોલનની શરૂઆત કરી। પાટીદાર અનામત આંદોલન સમયે કે અનેક રમખાણો ઊભા થયા। 14 પાટીદાર યુવા નેતાઓ કે જેમણે શહીદી વહોરી, યુવાનોનું મૃત્યુ પામ્યા। આજે એ જ પરિવારો હાર્દિક પટેલને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા જોઈ રહ્યા છે। હાર્દિક પટેલ સહિત અનેક પાટીદાર અગ્રણીઓ છે કે જેમની સામે કેસ થયા છે, રાજદ્રોહનો કેસ હાર્દિક પટેલ સામે થયો છે। ખાસ કરીને આજે હાર્દિક પટેલ સંઘર્ષશીલ યુવા પાટીદાર તરીકે તેમનું પોસ્ટર લાગ્યું છે। હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ પકડીને રાજકારણમાં પ્રવેશ કર્યો, માત્ર 3 વર્ષ જેટલો સમયગાળો। જો કે હાર્દિક પટેલે એ વાત કહી હતી કે હું
મરતા દમ સુધી કોંગ્રેસની સાથે રહેવાનો છું, પરંતુ હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાયા અને એના 3 મહિના માફ કરજો 3 વર્ષ બાદ જ હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમણે ચાર્જ સંભાળ્યો. 2017માં કોંગ્રેસની ઝુંબેશ પર તેમણે કામ કર્યું હતું. મહત્વની બાબત એ છે કે વિધાનસભા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટું નુકસાન ગયું હતું. 150+ વાતો કરતી ભારતીય જનતા પાર્ટી 99 સીટે સમેટાઈ ગઈ હતી અને આ જ કોંગ્રેસ પક્ષ છે જીત માટે તરફડિયા મારતી હતી. તે જ પક્ષને ખાસ કરીને મહત્વનો ફાયદો મળ્યો હતો. તો હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે, કેસરીઓ ધારણ કરવાના છે. અનેક અટકળો કે જેનો અંત આજે આવી ચૂક્યો છે, કારણ કે વિધિવત રીતે હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. મહત્વનું રહેશે કે હાર્દિક પટેલને પ્રજા સ્વીકારશે કે કેમ, હાર્દિક પટેલને જે જવાબદારી મળે છે હાર્દિક પટેલ તેનો સ્વીકાર કરશે કે કેમ તે જોવું રહેશે. તો હાલ સમય થયો છે વિરામનો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ.